નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો અષાઢી બીજના પર્વ ઉપર આજે આપણે જગન્નાથ રથયાત્રાની પૌરાણિક કથા અને એના આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીશું. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોનું આગવું મહત્વ છે. તેમાંય અષાઢી બીજ એટલે આસ્થા, ભક્તિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ. અષાઢ સુદ બીજના પાવન પર્વે દેશભરમાં અને એમાંય ખાસ કરીને ઓડિશાના પુરીમાં જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ગુજરાતમાં પણ મોટા શહેરોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. લાખો ભક્તોની ભીડ વચ્ચે જ્યારે ભગવાનના રથના પૈડા આગળ વધે છે ત્યારે આખું જ વાતાવરણ જય જગન્નાથના ઘોષથી ગુંજી ઉઠે છે. આ ભવ્ય રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક રોચક કથા જોડાયેલી છે. પુરાણોમાં વર્ણવેલી સૌથી રોચક કથાઓમાં આ કથા જે છે એ દ્વાપર યુગના સમયની કથા છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામ એ દ્વારકા નગરીમાં રહેતા હતા. એક દિવસ તેમની લાડકવાઈ બહેન સુભદ્રાએ દ્વારકા નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તો બહેનની આ ઈચ્છા પૂર્તિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ એમના માટે રથ તૈયાર કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એમની બહેનને રથમાં બેસાડીને એમની સાથે અલગ રથમાં સવાર થઈને આખા નગરમાં ફરે છે. એ જે નગર ચર્ચા કરે છે એની યાદ સ્વરૂપે જ આ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. આ રથયાત્રામાં મુખ્યત્વે 3 રથ હોય છે અને આ ત્રણેય રથનું એક વિશેષ અને આધ્યાત્મિક મહત્વ છે. એમાં સૌથી પહેલો નંદી ઘોષ નામનો જે રથ હોય છે એ ભગવાન જગન્નાથનો છે. એનો રંગ લાલ અને પીળો હોય છે. ત્યારબાદ તાલધ્વજ નામનો બલરામજીનો રથ આવે છે, જેનો રંગ લીલો અને લાલ હોય છે. બલરામજીનો રથ સૌથી આગળ ચાલે છે અને તે બંનેની વચ્ચે સુભદ્રાનો દર્પદલન નામનો રથ એ ચાલે છે. પૌરાણિક માન્યતા અનુસાર એ ત્રણેય ભાઈ બહેન તેમના માસીના ઘરે જતા હોય છે. માસીનું ઘર એટલે આ ગુંડીચા મંદિર. ત્યાં ત્રણેય ભાઈ બહેન 7 દિવસ સુધી રોકાય છે અને ત્યાં પોતાના ભક્તોને વિશેષ દર્શન આપે છે અને 7 દિવસ પછી એ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરે છે. એને વળતી રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડામાંથી બનાવેલી હોય છે અને તેના હાથ અને પગ સંપૂર્ણ હોતા નથી. એની પાછળ રાજા ઇન્દ્રધુમ્ન અને દેવશિલ્પી વિશ્વકર્માની એક પ્રચલિત કથા જોડાયેલી છે. જ્યારે દેવશિલ્પી ભગવાનની મૂર્તિઓ બનાવી રહ્યા હતા કે ઘડી રહ્યા હતા ત્યારે એમને શરત રાખી હતી કે ઓરડાનો દરવાજો કોઈએ ખોલવો નહીં. ઓરડાનો દરવાજો બંધ હતો અને એ અંદર મૂર્તિઓ ઘડી રહ્યા હતા, પરંતુ રાજાની અધીરાઈના કારણે રાજાએ દરવાજો ખોલ્યો અને એ મૂર્તિઓનું કામ ત્યાં જ અટકી ગયું. અને પછી ભગવાને રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું જે મૂર્તિઓ છે એ જ સ્વરૂપમાં ભક્તોની સેવા સ્વીકારું છું, માટે તમે મૂર્તિઓનું કામ સંપૂર્ણ કરશો નહીં. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે, પરંતુ રથયાત્રા એ જ માત્ર એક એવો તહેવાર છે કે જ્યાં ભગવાન પોતે મંદિરમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપે છે. જે ભક્તો મંદિરમાં આવી શકતા નથી તેવા દરેક વર્ગના, દરેક ધર્મના લોકોને ભગવાન સ્વયં સામે ચાલીને દર્શન આપે છે. તેથી આ તહેવાર એ માત્ર તહેવાર નથી, પરંતુ સમાનતા અને ભાઈચારાનો એક મોટો ઉત્સવ છે. ભાઈચારાનું પ્રતીક આ તહેવાર ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક સ્વરૂપ છે. આથી જ કહેવાયું છે કે જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે. સારું કરો તો સાથે અને ખરાબ કરો તો સામે.
જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથના ચરણોમાં વંદન. નમસ્કાર.